ભારતીય કિસાન સંઘે સરકાર સામે હવે મોરચો માંડ્યો છે। ખેડૂતોના પ્રશ્નોને લઈ કિસાન સંઘે સરકારને અલ્ટિમેટમ આપ્યું। ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી। ભારતીય કિસાન સંઘને ગાંધીનગરમાં કારોબારી બેઠક મળી। ગુજરાતમાં ખેડૂતોના કુલ 39 જેટલા પ્રશ્નો હોવાની પણ કિસાન સંઘે વાત કરી છે। વારંવારની રજૂઆત છતાં સરકારના પેટનું પાણી પણ નથી હલતું। ખેડૂતોએ ખેતર છોડી અને રસ્તા પર આવવું ન પડે તે માટે સરકારને ચેતવણી આપી છે। સરકારે ઉદ્યોગોને નહીં પરંતુ ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ। અને ઘણા લાંબા સમયથી આ પ્રશ્નો પડતર છે। એ વીજળીનો પ્રશ્ન હોય કે વીજ લાઇનના થાંભલાનો પ્રશ્ન હોય, કેનાલનો પ્રશ્ન હોય કે રેલવે લાઇનનો પ્રશ્ન હોય કે પછી ખરીદીનો પ્રશ્ન હોય, આવા અનેક પ્રશ્નો જે પડતર પ્રશ્નો છે અને એ મુદ્દા ઉપર માનો નહીં કે અનેક વખત રજૂઆત થઈ છે, છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી। આવતા દિવસોની અંદર માનો નહીં કે રજૂ થયેલા પ્રશ્નો પછી વીજળીનો હોય કે જમીનનો રીસર્વે હોય કે ગમે તે પ્રશ્નો અમારા જેટલા રજૂ થયા છે, એ પ્રશ્ન 39 પ્રશ્નો રજૂ થયા છે, એ પ્રશ્નોની અંદર તાત્કાલિક અસરથી સરકાર નિર્ણય કરે અને આવતા દિવસોની અંદર ખેડૂતોને ખેતર છોડી અને 18,000 ગામોમાંથી આવી અને ગાંધીનગર ન આવવું પડે એ સરકારને આજે અમે તાકીદ કરીએ છીએ।